માંગરોળ તાલુકા પંચાયત સીટ માટે 77 ઉમેદવારી ફોર્મ મંજૂર તેમજ સુરત જિલ્લા પંચાયત સીટ માટે 15 ઉમેદવારી ફોર્મ મંજૂર. આગામી તારીખ 26/4/26ના રોજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય જે અંતર્ગત માંગરોળમાં સુરત જિલ્લા પંચાયતની સીટ નાની નરોલી, માંગરોળ, પીપોદરા, કોસંબા, જમખવા માટે 15 ફોર્મ તેમજ માંગરોળ તાલુકા પંચાયત સીટ માટે 77 ઉમેદવારી ફોર્મ માંગરોળ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે ચકાસણી કરવામાં આવેલ હતા. જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી H.D. કાછડ સાહેબ, તાલુકા પંચાયત મતદાર વિભાગ મામલતદાર ડોક્ટર H.V. ચાવડા સાહેબ, તાલુકા પંચાયત મતદાર વિભાગ તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ગઢિયા સાહેબ, નાયબ મામલતદાર ચૂંટણી હરપાલસિંહ બારત, પંકજભાઈ ચૌધરી, પ્રીતમભાઈ પરમાર, રાગીણીબેન ગામિત તેમજ તેઓના સ્ટાફની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના કુલ 15 અને તાલુકા પંચાયતના કુલ 77 ફોર્મ ઉમેદવારની હાજરીમાં ચકાસી મંજૂર કરવામાં આવેલ હતા. કચેરીના ગેટ ઉપર પોલીસ સ્ટાફ દ્વારા પણ ખૂબ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ તેમજ આગામી તારીખ 15/4/2026 બુધવારના બપોરે 2 કલાકથી પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની તાલીમ સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે રાખવામાં આવેલ છે.